અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મુખ્ય માર્ગને અડીને કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વહીવટી તંત્ર માટે માથાના દુખાવા સમાન બની રહી છે. તેમાં પીક અવર્સ દરમિયાન ટ્રાફિકનું ભરણ અને ખખડધજ માર્ગોને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. દિન પ્રતિદિન આ સમસ્યા વધુને વધુ વકરી રહી છે, જેને લઈને અનેક ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગને ઉપર કરાયેલા ગેરકાયદેસર દબાણોના કારણે ટ્રાફિકને અસર થઈ રહી છે, જે અંગેની અનેક ફરિયાદો નગર સેવા સદનને મળી હતી. ત્યારે સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત આજરોજ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગર સેવા સદનના મુખ્ય અધિકારી કેશવ કોલોડિયાની સૂચનાથી 35 કર્મચારીઓની 2 ટીમ બનાવવામાં આવી હતી. આ 2 ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારથી હસ્તી તળાવ અને ચોટા નાકા સુધીના તમામ વિસ્તારોના આ ઝુંબેશ હાથ ધરાઈ હતી અને મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો. આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કોલોડિયાએ જણાવ્યું હતું કે અંકલેશ્વર શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત 50થી વધારે દબાણો હટાવવામાં આવ્યા હતા. આ દબાણો ટ્રાફિકને અડચણરૂપ હતા, જે અંગેની ફરિયાદ મળતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.